ગુજરાતની મોડેલ આરોગ્ય સેવાઓનો ડંકો હવે છેક જમ્મુ કાશ્મીર સુધી વાગી રહ્યો છે। જમ્મુ કાશ્મીરના સોપર જિલ્લાનો એક પરિવાર પોતાના બાળકની સારવાર માટે સ્થાનિક હોસ્પિટલો છોડી અને ખાસ વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો સારવાર લેવા માટે। વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। કાશ્મીરના એક પરિવારના બાળકના ગળામાં કાકડાની ગંભીર સમસ્યા હતી અને આ ગંભીર સમસ્યાથી બાળક પીડાઈ રહ્યો હતો, ત્યારે બાળકની સારવાર SSG ના તબીબોએ સફળતાપૂર્વક સર્જરી કરી અને તેને નવું જીવન આપ્યું છે। કેમ કાશ્મીરથી વડોદરા આવવું પડ્યું આ પરિવારે, તેઓએ પોતાના મુખે જ જણાવ્યું અને અગાઉ પણ તેમના બાળકના હૃદયની જટિલ સારવાર માટે આ જ હોસ્પિટલમાં સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી હતી। આ જ વિશ્વાસને કારણે તેઓ 2000 કિલોમીટર દૂરથી અહીં આવ્યા હતા। બાળકના પિતાએ ગુજરાતની સરકારી હોસ્પિટલની સુવિધાઓ અને ડોક્ટરના સેવાભાવી અભિગમના ખુલ્લા મને વખાણ કર્યા હતા। આ સમગ્ર ઘટનાએ સાબિત કરે છે કે સરકારી હોસ્પિટલમાં પણ જો ઈચ્છા શક્તિ હોય તો તે ખાનગી હોસ્પિટલો કરતાં પણ વધુ શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડી શકે છે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।